એ જાનુ, આપણી હગાઈ થઈને ઈ દિવસ તો હું ક્યારેય જિંદગીમાં ભૂલવાનો નથી. 18 જાન્યુઆરી દી એટલે દી હતો આપણી હગાઈ થઈ હતી કા. આ 18 જાન્યુઆરી તો છે ને સોનાના કાગળ ઉપર લખાઈ જાવો જોઈએ બસ. આપણી સગાઈ થઈને એને જો વર્ષ પૂરું થવા આવ્યું છે એટલે મેં તારા માટે આઈફોન બુક કરાવ્યો મારી ચકુડી. તમે મને કેટલો પ્રેમ કરો છો હે. લગન પહેલા જ તમે મારા માટે આઈફોન બુક કરાવી લીધો છે. લગન પછી તો તમે મને કેટલી બધી વસ્તુને ગિફ્ટ આપશો નહીં? અરે લગન તો થાવા દે, ઢગલો ને ઢગલો કરી દે તારા માટે. ઓહો, વાતાવરણ આજે બહુ મસ્તનું છે, ખુશ મિજાજ. એ હું તમને શું કહું સાંભળો તો, અમાર મોબાઈલમાં તો જો કઈ થઈ ગયું તી, હાવ સોટી જઈને હાલતોય નથી, ના કાળું કાળું બધાયમાં આવી ગયું. જોઈ દઉં તો હું શું થયું? એ કઈ વાંધો નહીં, વપરાય ત્યાં સુધી વાપર, પછી ડબલું વાપરવાનું ચાલુ કરી દીજે. બીજું શું હોય? આવું શું કરો છો? નવો ફોન લઈ દઉં ને? હું નવો લઈ દઉં? દર 1.5 મહિને 2 મહિને કઈ આમાં પૈસા બગાડીને નવા લેવાના હોય? હા, પૈસાને કે ઝાડવા ઉગતા હશે તે તને લઈ દઈએ ઘડીક થાય તો નવો ફોન. પણ આમાં કોઈનો ફોન આવે તોય ખબર નથી પડતી. હવે કોનો આવે તારે શું કામ છે? મારો આવે ને ઉપડી જાય એટલે બસ રેડી. એમ શું કરો? લઈ દઉં ને નવો ફોન? કઈ નવો બવો લેવાનો નથી કીધું ને. આ વાપરો ને નો હાલે તો ડબલા ચાલુ કરી દેવાના. ડબલો લેવાનો નથી, ઘરમાં મલક બધા ઠોઠિયા પડ્યા બટન વાળા, ઈ હાલી જાહે. હા, લગન પેલા તો બહુ કહેતા હતા કે હું તને આઈફોન લઈ દઈ. આઈફોન હવે લઈ દઉં ને આઈફોન? લગન પેલા તો બહુ કહેતા હતા કે હું તને આ લઈ દઈ ને આ લઈ દઈ ને ફલાણું લઈ દઈ ને ઢીકડું લઈ દઈ ને પૂછડું લઈ દઈ ને. હવે એ આ વાંધો નહીં, ઘણેય કર્યું. હા, જે કર્યું ને એમાં રોડવી લઉં. હાલી જાહે. હા, જ્યાં સુધી હાલે ને ત્યાં સુધી અકાય. એમ શું કરો? લઈ દઉં ને તમે? હા, હવે મારે ડબલા વાપરવાના કા? કીધું ને તને મેં, પૈસા થોડા કઈ ઝાડવે ઉગે છે. તમે બાયો તો હાલી નીકળ્યું. હાવાને ડબલું કહેવાય? હે, ડબલું કહેવાય? 1500 રૂપિયાનું ડબલું આવે, ખબર છે તને? 1500 રૂપિયા ઝાડવે ઉગતા લાગે નહીં? તો લગન પેલા છે ને ફાકા ન મરાય. હા, કે આઈફોન લઈ દે ને, 4 વ્હીલ લઈ દે ને, ઓલું લઈ દે ને, ઓલું લઈ દે ને, એવા ફાકાડીના શું કરવા થતા હે? તો મારે તો કઈ ડબલું બબલું નથી વાપરવું. વાતું કરાવીએ તમારે ઘરમાં બેઠા બેઠા. ઝાડવે ઉગતા લાગે 1500 રૂપિયા ને ડબલાનું કીધું તો કે. વાવ જાનુ, તું મને કેટલો પ્રેમ કરે છે. રોજ અલગ અલગ જગ્યાએ ફરવા લઈ આવે છે નહીં? મેરેજ પછી તું મને ક્યાં ફરવા લઈ જશે? મેરેજ પછી આપણે હનીમૂન પર માલદીવ જવાનું છે. મેરેજ પછી દર 3 મહિને આઉટ ઓફ ઇન્ડિયાની ટૂર મારવાની છે. દર 3 મહિને પાક્કું જ. સિંગાપુર, મલેશિયા, થાઈલેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ, ઇંગ્લેન્ડ, અમેરિકા બધામાં આપણે જવાનું. આઉટ ઓફ ઇન્ડિયામાં જેટલા દેશ છે ને એટલા બધાય આપણે ફરી લેવાના છે. જો દર 3 મહિને નીકળી જવાનું તારે ને મારે બેયને ટૂર ઉપર. ફૂલ એન્જોય જ કરવાનો. એન્જોય. લવ યુ જાનુ, લવ યુ સો મચ બાબુ. મેં તો નથી ફૂલકાજરી કરી, નથી જયા પાર્વતી કરી કે નથી મોરાકત કર્યા, તોય પણ આવા કેટલો મસ્તનો ઘરવાળો મળ્યો હે મને તો. મારા તો ભાઈ ખુલી ગયા, કિસ્મત ચમકી ગઈ મારી તો. તમે મને મળ્યા, હું તો ધન્ય થઈ ગયો. આવું તો કોઈને નહીં મળ્યું હોય. મારી એકય બેનપણીને આવું હારું મળ્યું જ નથી. ઓલા ભાઈ છે ને ટીડી બિયર મસ્તનું વેચે જો રસ્તા ઉપર આમ. દીકુ તારે લેવું છે? સાલ લઈ આપું તને. આ કેવી જગ્યાએ મને લઈને આવ્યા, નીકળી વાયસા જ આવે છે. જોઉં ને આ પોરબંદરનો એકમાત્ર તળાવ છે. હવે કેદીની કહેતી હતી ને હુડકમ બેહું, મારે હુડકું જોઉં. આલેલા ભાઈને પૂછી લઉં, હુડકમ બેહાડી દઉં તને. એ ભાઈ સાંભળે છે તને કહું? એ ખહુરિયા હુડકાવાળા. હા બોલો, મને કીધું તમે કઈ? તને જ કહું ને, બીજું છે કોઈ અહીં? એ સોનલ, આ ડોબાને ખહુરિયો કીધો તો તરત સાંભળી ગયો નહીં? હુડકમ બેહવાનો શું ભાવ છે? હુડકું ક્યાંય નથી જવાનું. પણ કેમ? એ વરસાદ નથી, તે તળાવમાં પાણી નથી ભરાણું. ગોઠણ મે માન પાણી છે, એમાં કઈ હુડકું હાલતો હે? ઘેર વયા જાવ, ઘેર જાવ. અરે મારું હુડકું બુડકું બધું ડૂબી જાય પાણી વગરનું. તમે શું વાતું કરો? હાલી નીકળાતી. એ હારું હો, જાવ ઘેર વયા જાવ. હવે જાની તું ખહુરી, અમે અમારી રીતે ઘેર વયા જાઉં. તું ઉપાડી કર માં. લગન પેલા તો કેવા કહેતા હતા હું તને માલદીવ લઈ જાય ને, ઇન્ડોનેશિયા લઈ જાય ને, સ્વિટ્ઝરલેન્ડ લઈ જાય ને, શિમલા મનાલી લઈ જાય ને. હવે ક્યાં લઈને આવ્યા? તળાવ હે આ તળાવ હે. હું કા દેખું ન તળાવ? એ છે ને એવું જ હોય. લગન પેલા આ બધું કેવું પડે. આ તળાવ ન્યા હોય ઈ જ હોય, ન્યા પાણી જોવ કે ન્યા આઈ જોવ, ઈ હેરખું જ હોય. હાલ ઘેર હવે, ઘેર જઈને મલક કામ છે. જાનુ તને યાદ છે આજે કઈ ડેટ છે ઈ? યાદ જ હોય ને, આજે મારી એન્જલનો બર્થડે છે. ઓ વાવ, સો સ્વીટ ઓફ યુ. તને યાદ છે? યાદ જ હોય ને, તારો બર્થડે કઈ ભૂલવાનો હોય મારી એન્જલ? મારી એન્જલ માટે આ ગિફ્ટ. ઓ વાવ. અને મારી એન્જલ માટે આ બીજું ગિફ્ટ. ઓ વાવ, મારું સ્વીટી પાય, મારું ગોલું મોલું. આઈ લવ યુ જાન. આઈ લવ યુ ટુ દીકુ. અને મારી ઢીંગુ માટે આ ત્રીજું ગિફ્ટ. ઓ માય ગોડ, આ બર્થડે તો મારો હું કોઈ દિવસ નથી મારી લાઈફમાં ભૂલવાની. હા, ઓ એટલા બધી ગિફ્ટ મને કોઈએ નથી આપ્યા અત્યાર સુધીમાં. થેન્ક યુ સ્વીટુ. એ તને કહું છું જલ્દી આપની, મારે મોડું થાય. નોકરીએ જવાનું મોડું થાય. પણ આ લો તમારું ટિફિન ને. હું શું કહું છું તમને યાદ છે આજે શું છે ઈ? હા મને યાદ જ છે બાપા. આજે મારે વેલું જવાનું હતું ને મોડું થઈ ગયું.
કીધું જો તો ખરી કેટલું બધી મોડું થઈ ગયું. હાલ હું જાઉં હો. આજે મારો બર્થડે છે અને આમને તો યાદ નથી એવું મને લાગે છે. યાદ લાગતુંય નથી. આ ભૂલી જ ગયા લાગે નક્કી. આવી ગયા તમે? હા આવી ગયો છું સોનલ. જમવાનું શું બનાવ્યું? બહુ ભૂખ લાગી છે. કે હું તમને એમ કહું છું કે તમને ખબર જ નથી આજે શું છે ઈ? હા બાપા યાદ છે. આજે તારો જન્મદિવસ છે. તે તો હવાનું લોહી પીધું ખવડાવી દીધા હાવ. આ થેલામાં તારા માટે બકલ છે 10 રૂપિયા વાળું. બર્થડે છે ને એટલે લઈ આવ્યો છું. તારી બર્થડે ગિફ્ટ છે લઈ લેજે. હે ખાલી બકલ? એ હા બકલ. હવે ખાવાનું કઈ બહુ ભૂખ લાગી છે. લગન પહેલા તો બર્થડે ઉપર મારા માટે કેટલી બધી ગિફ્ટ લઈ આવતા, રોજ બહાર ફરવા લઈ જતા. ને અત્યારે ખાલી બકલ. બકલ બસ ખાલી બકલ જ. એ હા હવે જી સે ઈ રાખ. હાય મારા બચ્ચા શું કરે તું? હાય બાબુ જમીને નવરી થયું. તો મારું બચ્ચું બધું કામ કરીને થાકી ગયો હશે નહીં? હા બાબુ બહુ જ થાકી ગઈ છું. ઉલુલુલુલુલુ તો તમારા ગલુડિયાના પગે દુખતા હશે નહીં? હા જાનુ બહુ જ ના પગ દુખે છે. તું દબાવી આપની. હાલો ક્યાં છો તમે? હા રસ્તામાં જ છું. ગાડી ઉપર છે. હું કામ છે બોલ જલ્દી. બટેટા પતી ગયા છે. બટેટા લેતા આવજો. એ હા લેતો આવ્યો મને ખબર છે. અરે જો તો તરત ફોને કાપી નાખ્યો. પૂરી વાત તો સાંભળતાય નથી. કેવા છે સાવ? હાલો શું કરો છો તમે? એ ઓફિસમાં છે. કામ હોય બોલ જલ્દી. કઈ નહીં બસ જો કામ કરીને નવરી થઈ. તમારી યાદ આવતી હતી તો મેં કીધું લાઈવ ફોન કરી લઉં. એ ડોહું અહીં ઓફિસમાં છે. બુદ્ધિ છે કે નહીં તારામાં? બુદ્ધિના બળે ગયે યાદ એવી કે ફ્રેન્ડ કરી દીધો મુજ ફોન. ઓહો જો તો પાછો કાપી નાખ્યો. પૂરી વાતે સાંભળતા નથી ને કાપી નાખ્યો. લગન પહેલા તો આખો દિવસ વાતો કરતા ને હવે તો અત્યારે તો ફોન કરીએ તો તરત કટ કરી નાખે. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ મિત્રો.